નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો 25થી લઈને 27 ડિસેમ્બર સાચવી લેજો, કારણ કે પરેશ ગોસ્વામીએ દ્વારા માવઠાના સંકેતો જાહેર કરી દેવામાં આવ્યા છે। ડરાવણી આગાહી સામે આવી છે। શું છે આગાહી, તેના વિશે આપણે વાત કરીશું। કયા વિસ્તારોની અંદર ભારે માવઠું અને માવઠાનો સંકટ ટોળાઈ રહ્યો છે તેના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું। માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। વાત કરીએ તો રાજસ્થાન ઉપર સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતીઓ માટે એક સાવચેતી રૂપ છે, કારણ કે રાજ્યમાં ફરી એકવાર ડિસેમ્બરમાં માવઠાની આગાહી છે, જે મિત્રો કરી દેવામાં આવી છે। પરેશ ગોસ્વામી દ્વારા આ આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી માવઠું થવાનું છે, જેના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લા પ્રભાવિત થઈ શકે છે। તો 25થી 27 ડિસેમ્બર વચ્ચે માવઠું છે જે જોવા મળી શકે છે, અને આ માવઠું મોટું રહેવાનું છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે જે આ માવઠાનું કારણ બની શકે છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની છે જે સંભાવનાઓ રહેલી છે, તો અન્ય જિલ્લાઓમાં પણ તેની અસર વર્તાશે। 25થી 27 ડિસેમ્બર મિત્રો સાચવવાની છે, જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતાઓ છે જે ટોળાઈ રહી છે, જેની અસરથી વરસાદ પણ પડવાની શક્યતાઓ છે। તેમાં પણ ડિસેમ્બરનું છેલ્લું સેશન ચાલુ રહ્યું છે। વાત કરીએ તો મિત્રો 21થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે તેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે। તો આજે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ઘાટા વાદળો પણ જોવા મળ્યા છે, અને અનેક જગ્યાએ વરસાદની ઝાપટા પણ પડે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને 25થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે। આ પલટાનું મુખ્ય કારણ હાલ ઉત્તર ભારત તરફથી ઉદ્ભવેલું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। દક્ષિણ ભારત પર હાલ ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે જે મિત્રો પડી રહ્યો છે। આ ઉપરાંત એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉદ્ભવી છે। આ બંને પરિબળોના કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સિસ્ટમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના રૂપે વરસાદ જોવા મળી શકે છે। 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જે પ્રમાણે મિત્રો મધ્ય ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળોથી ગુજરાત છે જે ઘેરાઈ શકે છે। ધીરે ધીરે વાદળો ઘેરાતા જશે, એટલે તેના કારણે મિત્રો 25, 26 અને 27 ડિસેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ જોવા મળી શકે છે। સૌથી વધુ અસર કયા વિસ્તારોની અંદર જોવા મળશે તેના વિશે વાત કરીએ તો માવઠાના વરસાદથી સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં જોવા મળશે। ખાસ કરીને તેમાં મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે। તો ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાની વરસાદની શક્યતાઓ પણ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતમાં પણ અહીં વરસાદ આવશે, જેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ગોધરામાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ નહિવત છે, પરંતુ છૂટાછવાયા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની શક્યતાઓ તો રહેલી જ છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારીના આસપાસના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે। હવે મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈએ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેવી આગાહી રહી છે માવઠાની, તો સૌરાષ્ટ્રનું આખું ભારે વાદળોથી ઘેરાયેલું રહેવાનું છે, પરંતુ અહીં કોઈક ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે। કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો બોટાદ અને ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર હળવા અને સામાન્ય વરસાદના શક્યતાઓ રહેલી છે। બાકીના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ ઓછી છે। અહીં છૂટો છવાયો વરસાદ અપવાદરૂપ રહેશે। આમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર તેની વધુ અસર જોવા મળી શકે છે। અહીં મિત્રો તમે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો છો કે અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આ તમામ વિસ્તારોની અંદર ભારે તીવ્રતા વધતી જોવા મળી છે। બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ બનેલી છે, જેના લઈને આ તમામ ભાગોની અંદર ભારે માવઠું જોવા મળી શકે છે, અને આગામી દિવસોની અંદર આ માવઠાનો માર ગુજરાત પર પણ જોવા મળી શકે છે।